પરિમલ અને ઇલાઇટ સ્કૂલે વાર્ષિક દિવસની ઉજવણી કરી, જેમાં શાળા પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા સેવક સ્વચ્છતા કર્મીઓનું સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। અમદાવાદના સાબરમતી ડી કેબિન વિસ્તારની પારસ વિદ્યાલય પ્રાથમિક શાળા, પરિમલ ઉચ્ચતર માધ્યમિક શાળા અને ઇલાઇટ પબ્લિક સ્કૂલનો વાર્ષિક દિવસ યોજાયો। આ વર્ષે એન્યુઅલ ડેની થીમ વસુદેવ કુટુંબકમ વિશ્વ એક પરિવાર રાખવામાં આવી હતી। ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓએ ડાન્સ સિક્વન્સથી લઈને મ્યુઝિકલ પરફોર્મન્સ અને નાટકોના પરફોર્મન્સના દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી। દરેક પરફોર્મન્સને ઓડિયન્સ તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેમાં પેરેન્ટ્સ, શિક્ષકો અને મહાનુભાવોનો સમાવેશ થયો હતો। ધોરણ 10 અને ધોરણ 12માં શ્રેષ્ઠ ટકાવારી લાવનાર તેજસ્વી તારલાઓને 51,000 રૂપિયાની પ્રોત્સાહક રાશિ આપીને નવાજવામાં આવ્યા હતા। શાળા પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા સેવક અને સ્વચ્છતા કર્મીઓનું સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। સેવક અને સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરાતા ઉપસ્થિત સૌ કોઈની આંખમાં સામાજિક સમરસતાના દર્શન થઈ રહ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માતા પિતાને અપીલ કરતા જણાવ્યું હતું કે બાળકોની અંદર વસુદેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવારની ભાવના જાગૃત કરવી જોઈએ। આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર પારસ પાંધી દ્વારા મુખ્ય વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું। આ પ્રસંગે ગુજરાતના સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી, વાલીઓ, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। રિપોર્ટર સંજીવ રાજપૂત, ઇન્ડિયા 24 ન્યૂઝ, અમદાવાદ। ડી કેબિન સાબરમતી, પરિમલ વિદ્યાલય, પારસ વિદ્યાલય, ઇલાઇટ પબ્લિક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું ચિરાગ શાહ આજે આપણી શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેની થીમ છે વસુધૈવ કુટુંબકમ। સમગ્ર દુનિયા એ એક પરિવાર છે। આજે અમે અમારી શાળાના પ્યુન, સફાઈ કામદાર તથા સિક્યુરિટી ગાર્ડ્સ એમની પાસે, એમને મુખ્ય મહેમાન તરીકે એમની પાસે અમે આજે દીપ પ્રાગટ્ય કરાવ્યું છે। કોઈના માટે કદાચ શિક્ષણ ક્ષેત્ર એ વ્યવસાય હોઈ શકે, મારા અને અમારા ટ્રસ્ટ માટે શિક્ષણ ક્ષેત્ર એ વ્યવસાય નથી। અમારા માટે આશીર્વાદ અને દુઆઓ મેળવવાનું ખૂબ જ મોટી ખાણ છે એવું અમે માનીએ છીએ।